આજે તો હવારમાં કામે લાગી ગયા. આપણા માટે હવાર, પપ્પા માટે બપોર. એટલે આપણે ઉઠ્યા ત્યારે તો હવાર જ હોય ને. તો પપ્પા કે આ લઈ કે બાજુમાંથી કે હોપારી લઈ આવી દે. મેં કીધું હા લાવું, હું તમારા હાટુ હોપારી લઈ આવું. પછી તો આપણે ગાડી ચાલુ કરીને પપ્પા માટે લઈ આવ્યા હોપારી. બારેથી આવીને તો આપણા મીનુબેનને બહુ ભૂખ લાગી હતી. તો મ્યાઉ મ્યાઉ કરતી હતી કે મને ખાવા દ્યો એમ કરતી હતી. મેં કીધું હા હાલ તને ખાવા દઈ દઉં. ને પછી તો આપણે હે ને કચરો વાળી નાખ્યો. રોજ કચરો વાળીને તોય ખબર નહીં આટલો બધો કચરો ક્યાંથી આવતો હશે. હું તો ઈ જ વિચારું કે રોજ હાવેણી કાઢી તોય આટલો બધો કચરો ક્યાંથી આવે. કામ થઈ ગયું ને ત્યાં જમવાનો ટાઈમ થઈ ગયો તો એટલે આપણે તો હંધાઈને પેલા પેટ પૂજા કરી લીધી. જમીને નવરા થઈને આપણે તો બેહી ગયા આપણા દુકાને. બપોરે દુકાને બેહવાનો વારો આપણો જ હોય, એ ફિક્સ જ હોય. એટલે આપણે બેહી જ જવાનું કોઈને પૂછ્યા વગર. ને પછી તો થઈ ગયો તો આપણે ચાનો ટાઈમ. એટલે મમ્મી આપણા માટે લઈ આવી હતી ચા, અને આપણે તો ચાનો કોટો ચડાવી લીધો. ચા પીને મમ્મી કે હાલી કે આપણે બહાર જવું હે. પછી તો મેં પાછી મારી એક્ટિવા કાઢીને નીકળી ગયા બહાર. અમે મા દીકરી ત્યાં પહોંચ્યા ને તો ત્યાંય ચા પીતા હતા. મેં કીધું લાવો મને ચા આપો. તો ત્યાં પાછો આપણે ચાનો કોટો ચડાવી લીધો. ને કામ પતાવીને હું ને મમ્મી તો નીકળી ગયા. ને ઘરે આવ્યા ને તો મેં પપ્પાને કીધું હાલો પપ્પા આજે આપણે બારે બધી વસ્તુ લઈ આવી. કાલે સંક્રાંત હે તો આપણે બધી વસ્તુ લઈ આવી. પપ્પા કહેતા લેવું હે હું? મેં કીધું પેલા તો શેરડી લઈ લઈએ આપણે. તો પપ્પા કે હાલ તને શેરડી લઈ દો. ને પછી તો આપણે મસ્ત મજાની શેરડી લઈ લીધી. શેરડી તો લેવાઈ ગઈ પણ બકાલું બાકી હતું. એટલે પેલા શેરડી લીધી અને પછી અમે નીકળી ગયા બકાલું લેવા. કાલે સંક્રાંત હે તો ક્યાંક હારું બનાવશું ને એટલે અમે બધું બકાલું લઈ લીધું. બકાલું લઈને મેં પપ્પાને હાલો હવે એક જ વસ્તુ રહી લેવાની. પપ્પા કે હજી હું બાકી? મેં કીધું હજી તો ચીકી બાકી હે. તો પછી તો પપ્પાએ મસ્ત મજાની ચીકી લઈ લીધી. પણ આપણને જે જોતી હતી ને એ ચીકી ન્યા નહોતી. એટલે થોડી ચીકી લઈને આપણે પાછી બીજી દુકાને વયા ગયા. ને ત્યાં જ્યાં આપણે જોતી હતી ને એ ચીકી મળી ગઈ આપણને. પપ્પા કે હવે કઈ લેવાનું બાકી? મેં કીધું ના બસ મારી ચીકી આવી ગઈ ને હવે કાંઈ નથી લેવું. બધું લઈને આપણે તો નીકળી ગયા ઘરે. ને રસ્તામાં તો કેટલા બધા ફુગા જોવા મળ્યા. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા વ્લોગ સાથે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. ટાટા બાય બાય ગાઈઝ.